જન્મે આજે ભાદરવા સુદ આઠમ છે, એટલે ભાદરવા સુદ આઠમ છે એ રાધા અષ્ટમી તરીકે ઓળખાય છે. તને ખબર છે એના વિશે કઈ? નથી ખબર? જણાવું તને, સાંભળવું છે તારે? રાધા અષ્ટમીના દિવસે એવું માનવામાં આવે છે કે આજના દિવસે કૃષ્ણ ભગવાનના પ્રિય સખી એવા રાધાજીનો જન્મ થયેલો છે. એમની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. અને વૈષ્ણવ સંપ્રદાય અને ઘણા બધા સંપ્રદાયોની અંદર રાધાજીની આજના દિવસે વિશેષ પૂજા કરવામાં આવે છે. અને ઇસ્કોન મંદિરમાં જ્યાં રાધા અને કૃષ્ણજીની મૂર્તિ હોય છે ત્યાં વર્ષ દરમિયાન રાધાજીનો શણગાર એવી રીતે કરવામાં આવે છે કે તેમના ચરણ એટલે કે પગ દેખાય નહીં, પરંતુ આજના દિવસે એટલે કે રાધા અષ્ટમીના દિવસે રાધાજીનો શણગાર એવી રીતે કરવામાં આવે છે કે ત્યારે રાધાજીના ચરણો છે એ ભક્તો જોઈ શકે અને આશીર્વાદ મેળવી શકે અને એમના વિશેષ દર્શન કરી શકે. તો આપ સૌ ભક્તજનોને અને સનાતન ધર્મના સૌ ભાઈઓ બહેનોને તેમજ ખાસ કરી અને વૈષ્ણવ સંપ્રદાયના ભક્તજનોને રાધા અષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. ચાલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.